હેલો, વેરી ગુડ મોર્નિંગ. પ્રમાણિક સૂત્રો બરાબર પાકા થઈ ગયા છે, હા ને કે ના? તો જ દાખલા આવડશે, નહીં તો નહીં આવડે. હવે જુઓ, ઉદાહરણ પહેલું જે છે ટેક્સ્ટબુકમાંથી અને સ્વાધ્યાયનો પહેલો દાખલો બે હારે ગણી નાખશું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ સાવ નકામું છે. જો તમે ટેક્સ્ટબુક ખોલો 243 પેજ ઉપર ઉદાહરણ 1 જોઈ. ટેક્સ્ટબુક ખોલી નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. એટલે શું કરવાનું ખબર છે? આ કોનું વિકલિત છે એ તમારે શોધવાનું. આનું સંકલિત તમારે ગોતવું છે. સંકલિતને આપણે વિકલિતની પ્રતિક્રિયા રૂપે વ્યાખ્યાયિત કરીને, જેમ કે પહેલું છે cos 2x, તો cos 2x છે એ કોનું વિકલિત છે એ તમારે વિચારવાનું છે. પછી તમે cos 2x નું સંકલન પ્રતિક્રિયા રૂપે લખો. એમ ઉદાહરણ 1 એમાં પહેલું cos 2x, તો કોનું વિકલન કરો તો cos 2x મળે? તો કે sin 2x નું વિકલન કરીએ તો 2 sin 2x મળે ને, d/dx of sin 2x, તો 2 cos 2x આમ મળે. આપણે એ 2 નથી જોતા, ઓકે, તો એને અહીંયા લઈ લ્યો 1/2 sin 2x, તો cos 2x મળી જાય ને. હા, તો cos 2x નું પ્રતિવિકલિત અથવા સંકલિત કેટલું? તો કે 1/2 sin 2x. જોકે ખરેખર તો સંકલનની વાત આવે, આ તો નિરીક્ષણથી વાત કરીને સંકલિત તમે લખો ને તો +c મૂકવા પડે. એટલે જો આ લોકોએ શબ્દોમાં જવાબ આપી દીધો છે, cos 2x નો એક પ્રતિવિકલિત. હા, આપણે એવું જ કરીએ, હાલો ને, નકર વળી પાછું c નો પ્રશ્ન આવશે. c ક્યાં ગયા? cos 2x નો એક પ્રતિવિકલિત. એક શું કામે? તો પેલા તમે +c મૂકો ને એટલે એ વ્યાપક થઈ જાય, અનન્ય ના રહે. c ની જગ્યાએ તમે જુદી જુદી વાસ્તવિક કિંમતો એ મૂકી શકો ને, એટલે એ તમારો જવાબ અનન્ય ના રહે. આ એક જ છે, અનન્ય. બીજું છે 3x² + 4x³. આ તો હેલું છે ને, કોના વિકલનથી મળે? ઘાત ગુણાકારમાં એક ઘાત ઓછી, એટલે x ઘનનું વિકલન 3x² થાય, અને x ની 4 ઘાતનું વિકલન કરો એટલે 4 ગુણાકારમાં આવે, x ની એક ઘાત ઓછી થાય. બરાબર, એ તો સીધું ગોઠવાઈ ગયું. જુઓ તો 3x² + 4x³ નો એક પ્રતિવિકલિત. બધાય નહીં, સી વાળા હોય તો બધાય કહેવાય. શું છે? તો કે x ની 3 ઘાત + x ની 4 ઘાત. એના પછી આપ્યું છે 1/x, x not equal to 0. થર્ડ વન 1/x, x not equal to 0. તમે યાદ કરો, આ વાત આપણે થઈ છે, log માનાંક x નું વિકલન એ 1/x થાય છે. log x નું 1/x તો છે જ, log માનાંક x નું વિકલન 1/x કેમ થાય એ મેં તમને સમજાવેલું છે. તો 1/x નો એક પ્રતિવિકલિત
લોગ માનાંક x. મજા આવે એવું છે ને? આપણે સ્વાધ્યાયનો જે દાખલો છે ને પેલો એ કરી નાખીએ, એટલે પછી શું છે, સીધા પ્રમાણિત સૂત્રના ઉપયોગથી સંકલન જ ગણવાના રહીએ. એ હેલું પડે. આ ઊંધા પગે હાલવું નહીં, થોડુંક અઘરું પડે ને. કાંઈ વાંધો નહીં, કશું અઘરું નથી, ડોન્ટ વરી. દાખલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચ દાખલા છે આવા. એટલે એક સાથે એ એક ટોપિક પૂરો થઈ જાય, બરાબર ને? નિરીક્ષણની રીતે શોધો. પેલું છે sin 2x. cos 2x નું વિકલન કરો. ઉદાહરણમાં પેલા દાખલા જેવું જ થયું, થોડોક નિશાનીનો ફેર રહેશે. એટલે શું આવે? -2 sin 2x આવે ને. એ -2 અચળ તરીકે અહીંયા તમે સેટ કરી દો. એ કરી શકાય ને, કારણ કે વિકલનનો કાર્ય નિયમ છે k ગુણ્યા fx નું વિકલન. તો k એમને એમ fx નું વિકલન થાય, એ નિયમનો ઉપયોગ થાય. એટલે -1/2 cos 2x નું વિકલન કરો તો sin 2x થાય. માટે sin 2x નો એક પ્રતિવિકલિત -1/2 cos 2x છે. બીજું આપ્યું છે cos 3x. cos 3x કોના વિકલનથી મળશે? તો કે sin 3x ના. પણ અચળ પદ સેટ કરવું પડશે, એ કરી નાખીએ. હમણાં અહીંયા કર્યું ને, એ 2x હતા, આ 3x છે. આ વિકલન થાય 3 cos 3x. આપણે 3 નથી જોતા, તો એને આ બાજુ લઈ લ્યો. એટલે 1/3 sin 3x. તો એનું વિકલન, સોરી, cos 3x થયું ને, તો cos 3x નો એક પ્રતિવિકલિત. વન બાય 3 sin 3x છે. પછી જે e⁻²x, e⁻²x નું વિકલન કરો. આ એક આમ નિરાત વાળું વિધેય છે ને, ખાલી સંયોજન પૂરતું જ વિચારવાનું રહેશે, અચળ સેટ કરવાનો થશે. e⁻x નું વિકલન તો e⁻x જ થાય, પણ અહીંયા 2 ગુણાકારમાં આવશે. એટલે આના જેવું થયું. પછી એ 2 ને તમે સામે 1/2 કરી અને ગુણાંકમાં મૂકી દો, એટલે એનું વિકલન થઈ ગયું e⁻²x. તો e⁻²x નો એક પ્રતિવિકલિત. સંકલિત શબ્દ ઉપયોગ કરવો હોય તો છૂટ છે. છે 1/2 e⁻²x. ઓકે. ચોથું, ax + b એની 2 ઘાત. વિકલન કર્યા પછી 2 ઘાત એટલે 3 ઘાતનું વિકલન કરીને આપણે શરૂ કરીએ, પછી અચળો સેટ કરશું. જો અહીંયા 3 ઘાત હોય એટલે 3 ગુણ્યા ax + b ની 2 ઘાત, અને ગુણાકારમાં ax + b નું વિકલન એટલે a. એટલે વધારાનું શું થયું? જેમ અહીંયા 3 હતા, અહીંયા 2 હતા, એમ ત્યાં વધારાના શું છે? 3a. એ તો અચળ છે ને, તો એને તમે ડાબી બાજુ વિધેયની સાથે લઈ લ્યો. 1/3a ax + b નો ઘન. તો એ વિકલન કેટલું આવશે? તો કે ax + b નો વર્ગ. તો ax + b ની 2 ઘાત એનો એક પ્રતિવિકલિત. તેથી
ax પ્લસ b ની 2 ઘાત નો એક પ્રતિવિકલિત 1/3a ax પ્લસ b નો ઘન. હજુ એક છે પાંચમું, sin 2x minus 4 e raised to 3x. પેલા છે ને બેને અલગ અલગ વિચારશું આપણે. sin 2x કોના વિકલનથી મળશે એ જોવું છે આપણે. જાણે સૌથી પહેલા તો આપણે cos 2x નું વિકલન કરીએ એટલે શું થાય, -2 sin 2x. આપણે -2 નથી જોતા, આ બાજુ લઈ લ્યો એટલે આ થઈ ગયું sin 2x, બરાબર. પછી e raised to 3x નું વિકલન કરીએ. હમણાં e raised to 2x નું કર્યું ને પછી સેટ થઈ જશે, એ 4 પણ થઈ જશે. e raised to 3x નું વિકલન કેટલું, તો કે 3e raised to 3x. આપણે 3 નથી જોતા એટલે છેદમાં આવશે. ગુણાકારમાં 4 જોઈએ છે, અહીંયા ગુણાકારમાં 4 જોઈએ જ ને, બરાબર ને, તો અહીંયા ગુણવા પડે ને. હા, તેથી સ્ટેપ બાય સ્ટેપ કરીએ. d by dx of 1/3 e raised to 3x equal to e raised to 3x. 4 તો સહગુણક છે, બે બાજુ ગુણી નાખો તોય ચાલે ને. અને અચળ તો તમે અહીંયા અંદર સેટ કરી શકો, 4/3 e raised to 3x, 4 e raised to 3x. તેથી હવે ભેગા કરીએ. sin 2x minus 4 e raised to 3x નો એક સંકલિત, એ શબ્દ પણ વાપરીએ, તમને ટચ મારીએ. પેલામાં કેટલું હતું, -1/2 cos 2x માઇનસ આ માઇનસ નિશાની, અને બીજામાં 4/3 e raised to 3x. પણ મેં તમને હમણાં કીધું એમ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ કામનું નથી. આવું લોજિક એક્ઝામમાં ના હોય, સીધું સંકલન જ હોય. ઓકે, બીજા ઉદાહરણથી વાત શરૂ કરીએ પાછી, બરાબર. પછી પાછા સ્વાધ્યાય પર આવશું. ઉદાહરણ 2, નીચેના સંકલિતો મેળવો. મેળવી દઈએ, હાલો. ઉદાહરણ 2, એમાં પહેલું છે ઇન્ટિગ્રેશન x³ -1 upon x². હવે એક વાત તો યાદ રાખવાની છે તમારે, આપણે છેલ્લા લેક્ચરમાં આની પહેલા જે વાત કરી ને પ્રમાણિત સૂત્રની, ત્યારે ચર્ચા કરી હતી. સંકલનમાં ભાગાકાર અંગેનો કોઈ કાર્ય નિયમ નથી, છે જ નહીં. તમારે નથી ભણવાનો, હાયર લેવલ આવશે એવું નહીં, છે જ નહીં, બિલકુલ નથી. તો આવું કંઈ આવે ને તો પેલા ભાગાકાર કરી નાખવો પડે. એટલે x³ ને x² વડે ભાગો એટલે x, 1/x², એટલે x raised to -2. ઓકે, હવે જે વાત લખશું ને એ ફાઇનલ નથી, પાછી ચેકિંગ ફરીથી લખશું, એટલે સમજવામાં સાથે રહ્યો. લખતા હો તો લખતા નહીં. x ની n ઘાતનું સંકલિત તમે પ્રમાણિત સૂત્ર પાકું કર્યું ને, x ની n+1 ઘાત છેદમાં n+1, એટલે x ની 1 ઘાત હોય અને 1 ઘાત ઉમેરો એટલે x ની 2 ઘાત છેદમાં 2. પછી એનો અચળ મૂકવો પડે. એકચ્યુઅલી આખી કાયદેસરની જે પ્રોસિજર છે એ પ્રમાણે પેલા તો કાર્ય નિયમ લાગુ પડે. એટલે x નું સંકલિત માઇનસ x ની -2 ઘાતનું સંકલિત, આમ.
હવે x નું સંકલિત હમણાં આપણે વાત કરીને x ની n ઘાત વાળો પ્રમાણિત સૂત્ર લાગુ પડે એટલે x² / 2 -2 ઘાતમાં જ લાગુ પડે. -1 ઘાત હોય ને તો લાગુ ના પડે, એટલે 1/x હોય તો એનું અલગ પ્રમાણિત સૂત્ર છે ને log x. આમાં એક ઉમેરો એટલે કેટલી ઘાત થઈ જાય? -1. અને ઈ સંખ્યા છેદમાં. પણ બે અલગ અલગ સંકલિત હતા ને, તો નિયમ પ્રમાણે આગળ વધીએ તો આનો એક અચળ મૂકવો પડે, પણ આપણે એવા બે અચળ મૂકવાના છે. એટલે સંકલનનો જે અચળ સ્વેર અચળ છે ને, આપણે એને C1 કહીએ, અને આ સંકલિત આપણે હમણાં સમજ્યા હતા એનો અચળ એ પ્લસ કે માઇનસ એનાથી કઈ ફેર ના પડે, C2. હવે આ એક અચળ સંખ્યા છે, આ બીજી અચળ સંખ્યા. બે અચળ વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો એટલે અચળ વાસ્તવિક સંખ્યા થાય ને, આનું થોડુંક સાદુરૂપ કરી નાખીએ છીએ. એ થશે 1/x C, જ્યાં C બરાબર શું? તો કે C1 + C2. તમે આમ કાઉન્સ કરીને લખ્યું હોત તો આ C2 ની નિશાની કેવી ગણાત? માઇનસ. પણ આમાંનું કાંઈ જ કરવાનું નથી. આપણે સરવાળા કે બાદબાકીના કાર્ય નિયમનો ઉપયોગ આ રીતે અલગથી બતાવવાનો નથી. છેલ્લે જે અચળ C મૂક્યા ને એ બધાય પદના સંકલન લખાઈ જાય ને પછી ઉધડા સમજો ને, બધાયના ભેગા કરી C મૂકી દેવાના છે. એટલે આપણે આમ કરવાનું છે. રિયલ જે પ્રોસિજર છે, મેથેમેટિકલી જે બનતું હતું એ તમને સમજાવ્યું. પ્રેક્ટિકલી એવું કરવાનું નથી. x નું સંકલન એટલે x ની 2 ઘાત છેદમાં 2 માઇનસ x ની -1 ઘાત છેદમાં -1 પ્લસ C એટલે x²/2 પ્લસ 1/x પ્લસ C. આપણે આમ આગળ વધવાનું છે. બધા દાખલામાં હવે એ રીતે કરશું, અલગ અલગ સ્ટેપ નહીં માંડીએ. જરૂર નથી, તમે ટેક્સમાં શરૂઆતમાં છે પછી ભેગું થઈ જશે. થઈ ગયું, જુઓ ને, બીજા ત્રીજા ઉદાહરણથી ભેગું થઈ ગયું. હવેથી આપણે અંતિમ જવાબમાં સંકલનનો અચળ લખશું. ઓકે, બીજું શું છે? x²/2 + 1 dx. x ની n ઘાત, સોરી 2/3, એમાં એક ઉમેરો એટલે કેટલી ઘાત થાય? 5/3 થાય ને, છેદમાં 5/3. યાદ કરવું જોઈએ, 1 નું સંકલન આપણે લખ્યું છે x ના સાપેક્ષ હોય તો કેટલું? x. જરાક સાદુરૂપ આનું કરશું આપણે. 3/5 x⁵5/3 પ્લસ x પ્લસ C. એમાં ત્રીજું x⁵3/2 પ્લસ 2e⁻x માઇનસ 1/x. આ x⁵2/3 માં સંકલન કર્યું ને એ રીતે x⁵3/2 માં થાય. એટલે ઘાત કેટલી થઈ જશે? એક ઉમેરાય ને, 3/2 પ્લસ 1 એટલે 5/2. 2 છે ને એ અચળ સહગુણક છે. e⁻x પ્રમાણિત સૂત્રના પાના ખુલ્લા રાખજો. મેં તમને કાલે કીધું હતું ને, યાદી બનાવી લેજો. બરાબર, નોટમાં યાદી બનાવી લેજો, યાદી ખુલ્લી રાખજો. આ ઝટ દઈને બધું યાદ રહી જાય એવું નહીં બને. આપણે ઘણા બધા દાખલા ગણશું, તમે પાછો પ્રયત્ન કરશો ત્યારે પ્રેક્ટિસને અંતે એ યાદ રહેશે. એક પહેલા પદ પૂરતું સાદુરૂપ કરવાનું હતું, એ થઈ ગયું. ચાલો હવે ઉદાહરણ 3 ની વાત સમજીએ. પહેલું,
ઇન્ટિગ્રેશન sin x પ્લસ cos x. સાઇન કોસના સંકલન તો તમને સમજતા આવડતા હોય ને, ફિઝિક્સમાં પાકા કર્યા હોય ને. સાઇનનું માઇનસ કોસ. જોજો હવે નિશાનીમાં ગડબડ થશે. સાઇનનું સંકલન માઇનસ કોસ છે, સાઇનનું વિકલન પ્લસ કોસ છે. પછી નંબર 2, ઇન્ટિગ્રેશન cosec x ઇન્ટુ cosec x પ્લસ cot x. પેલા ગુણાકાર કરી નાખીએ. સોરી, cosec સ્ક્વેર x પ્લસ cosec x ઇન્ટુ cot x. જુઓ જે તમારી પ્રમાણિત સૂત્રોની યાદી કાઢો. cosec સ્ક્વેર છે ને, એમાં કેટલું છે સંકલિત? માઇનસ cot x. cosec ઇન્ટુ cot એ હશે, જુઓ, માઇનસ cosec. બંને પ્રમાણિત સૂત્રની યાદીમાં છે, એટલે એમાં કાંઈ વિચારવાનું રહેતું નથી, રેડી જ છે સાવ. એનો ત્રીજો દાખલો, ત્રીજા ઉદાહરણમાં ત્રીજો, ઇન્ટિગ્રેશન 1 માઇનસ sin x અપોન cos સ્ક્વેર x. અહીંયા જ હમણાં વાત કરીને આપણે ભાગાકારનો કોઈ કાર્ય નિયમ સંકલનમાં નથી, એટલે તમારે એનું સાદુરૂપ કરવું પડે. 1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર, sin અપોન cos સ્ક્વેર એટલે sec tan. આ બે પદ ઘણી વખત આવશે તમારી સામે, sin અપોન cos સ્ક્વેર અને cos અપોન sin સ્ક્વેર. cos અપોન sin સ્ક્વેર ઈ cosec cot થયા અને sin અપોન cos સ્ક્વેર ઈ sec tan થયા. sec x into tan x. પેલા જેવું થઈ ગયું ને, બંને પ્રમાણિત સૂત્રો છે. જુઓ, sec સ્ક્વેર નું સંકલન તો કે tan અને sec tan નું sec પ્લસ c. ચોથું ઉદાહરણ સમજીએ. f(0) = 3 થાય એ શરત પ્રમાણે fx = 4x³ - 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત f મેળવો. પ્રતિવિકલિત એટલે સંકલિત. આપણને બે વસ્તુ આપી છે. fx = 4x³ - 6, f(0) = 3, અને શબ્દોમાં જે કીધું છે f નો પ્રતિવિકલિત f એટલે ઇન્ટિગ્રેશન fx dx = fx. મેં સંકેતમાં લખ્યું તો f of x મેળવો. સમજે ને? f નો પ્રતિવિકલિત એટલે સંકલિત કેપિટલ F, તો એ મેળવો એમ કીધું. ઓકે, ઇન્ટિગ્રેશન fx dx બરાબર. fx બરાબર શું છે? 4x³ - 6. આ કેપિટલ fx થયું ને, આ રહ્યું x ઘન, એનું સંકલન કરો એટલે x ની 4 ઘાત છેદમાં 4. k નું અચળ, કોઈ પણ અચળ k નું x ના સાપેક્ષ સંકલન એટલે kx, તો અહીંયા શું આવશે? 6x પ્લસ સંકલનનો અચળ
આ શું મળ્યું? એફ ઓફ એક્સ. પણ એક શરત આપી છે એફ ઓફ 0 બરાબર 3. એ છે ને આ જે અચળ છે સંકલનનો અચળ અજ્ઞાત કિંમત એ મૂલ્ય નક્કી કરવા માટે આપી છે. તમને જે વિધેય મળ્યું એફએક્સ તરીકે, કેપિટલ એફએક્સ તરીકે, એમાં તમે એક્સ બરાબર 0 મૂકો અને એ સાદુરૂપ, એમાં અજ્ઞાત સી છે, એ સાદુરૂપ 3 જેટલું છે એમ કીધું છે. એફ ઓફ 0 એટલે 0 -0 પ્લસ સી. આ એફ ઓફ 0 ગણવા માટે આપણે અહીંયા 0 મૂક્યા, અહીંયા 0 મૂક્યા, પ્લસ સી બરાબર 3. then c equal to 3. તો f of x equal to એ c ની કિંમત મૂકી દો ને એટલે તમારો જવાબ આવી ગયો. હેલું હતું ને? હા, હેલું જ હતું. હા, કાંઈ નથી. હવે આપણે સ્વાધ્યાય 7.1 એના છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ પૂરા થઈ ગયા 4 સુધી જતા. હવે કન્ટિન્યુઅસ આપણે સ્વાધ્યાય 7.1 જ ગણવાનું રહેશે. 5 દાખલા થઈ ગયા છે છઠ્ઠાથી શરૂ કરીને. સંકલિતો જ મેળવવાના છે. ઇવન એમસીક્યુ હોય તો એમાં સંકલિતોની જ વાત છે. 20 સુધી રકમ આપી છે, 21 અને 22 એ બે એમસીક્યુ છે. ઇન્ટિગ્રેશન 4e⁻³ + 1 dx. એટલે ભાઈ e⁻³ નું સંકલન માટે તમે ક્યાં પ્રમાણિત સૂત્ર આપ્યું છે? અને કયો કે સીધા સંકલિત શોધો, તો એ તો કેમ ભેગું થાય? જોઉં છું બીજે ક્યાંય એવું આટિયારું નથી ને એમ, બીજે ક્યાંય નથી, આ એક જ જગ્યાએ છે. એ સંયોજિત વિધેય થઈ ગયું. સંયોજિત વિધેયના સંકલનની વાત તો તમે હજી કરી નથી. થિયરીમાં ક્યાંય વાત નથી આવી, ઉદાહરણમાં નથી આવી. તો વળી પાછું નિરીક્ષણ કરવાનું ને મારે. એ છે ને ક્યાંક થઈ ગયું હશે 4e⁻³ નિરીક્ષણમાં પરીક્ષામાં, યસ, 5મા દાખલામાં થઈ ગયું છે. ત્યાંથી ઉપાડી મૂકી દઈએ અત્યારે તો ભાઈ. અત્યારે આપણી પાસે સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ નથી, મૂળ વિધેય છે બધા. એક્સના બદલે કાંઈ આવે તો એ સંયોજન કહેવાય, એવું આપણે વિકલન વખતે શીખાતા ને. તો સંયોજિત વિધેયનું સંકલન આદેશની રીત થાય, અગત્યનું છે એ આપણી પાસે નથી. પણ 4e⁻³ અવલોકનથી 5મા દાખલામાં ગણ્યું છે, એટલે તમે ત્યાં જોઈ લ્યો. 4e⁻³ / 3 1 x + c. પછી એમ તમારે સહગુણક આગળ લખવું હોય તો એવું કરી શકાય, એવું કઈ નથી. આમ 4/3e⁻³ + x + c. 7મો દાખલો. x² કૌંસમાં 1 - 1/x². ગુણાકારનો કાર્ય નિયમ આગળ ઉપર આવશે ખરો, પણ જો ગુણાકાર થઈ શકતો હોય, સાદુરૂપ થઈ શકતું હોય ગુણાકારનું, તો ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરવો નહીં. તમે x² વડે ગુણી શકો બંને પદને, એટલે પહેલું પદ શું આવશે? x² અને -1 x² ઉડી જાય. x² નું સંકલન કરો, x³/3 -1 નું x + c. 8મો
દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન ax² + bx + c દ્વિઘાત બહુપદી. abc સહગુણકો છે એટલે a એમને એમ રહી x ની 2 ઘાતનું સંકલન કરો એટલે x ની 3 ઘાત છેદમાં 3. b સહગુણક છે એ એમને એમ રહેશે x ની 1 ઘાત હોય એટલે સંકલન કરતા x ની 2 ઘાત છેદમાં 2. k નું kx થાય ને તો c નું શું થાય cx. હવે ત્યાં અચળ c ના મૂકી શકો તમે, એક વખત આવી ગયો ને c, તમે c1 કહી દો, k કહી દો, બાજુમાં ચોખવટ કરી દેશું ભાઈ સ્વૈર અચળ કોણ છે એમ. હું કે મૂકું છું, લખી દઉં જ્યાં કે સ્વૈર અચળ. સંકલનનો અચળ લખી નાખો તોય ચાલે. હવે દરેક સ્ટેપમાં એ સ્પષ્ટ કરવાની જરૂર નથી, ખાલી છે ને આ સહગુણકો પૂરતું આ રીતે લખીએ a/3x³ + b/2x² + cx + k. નવમો દાખલો 2x² + e⁻x. આપણે સંકલન કોનું કરવાનું છે 2x² + e⁻x નું. એમાં 2 સહગુણક x ની 2 ઘાતનું સંકલન એટલે x ની 3 ઘાત છેદમાં 3. ડાયામાં ડાયું વિધેય કોણ e⁻x. શું કામ ડાયામાં ડાયું? એનું વિકલન ઈ પોતે અને એટલે સંકલન પણ ઈ પોતે જ. એ દ્રષ્ટિએ તેનો અચળ કેવું જોઈએ ને, બદલાય જ નહીં, એટલે એ સેન્સમાં અચળ એમ. √x - 1/√x નો વર્ગ. વર્ગ એટલે ખરેખર ગુણાકાર થયો ને, a² એટલે a × a. પણ આપણે હમણાં વાત કરી ને કે જો એનું સાદુરૂપ થઈ શકતું હોય તો ગુણાકારનો કાર્ય ઉપયોગમાં લેવો નહીં. એટલે અહીંયા ઘાતનું વિસ્તરણ થઈ શકે ને, પહેલા પદનો વર્ગ એટલે x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 1/x અને મધ્યમ પદ -2. x નું સંકલન કરતા x²/2 1/x નું પ્રમાણિત સ્વરૂપ છે ને લોગમાનાંક x અને -2 નું x ના સાપેક્ષ એટલે -2x. 11મી રકમ જોઈએ x³ + 5x² -4/x². સૌથી પહેલું કામ શું કરવાનું, દરેક પદને એટલે પહેલું પદ શું આવશે x, પછી બીજું પદ 5 અને ત્રીજું પદ છેદમાં નથી લખતા 4/x² આવે ને, આપણે શું કરશું x ની -2 ઘાત અંશમાં લઈ લઈએ છીએ. હવે x ની 1 ઘાત એટલે સંકલન કરતા ઘાત કેટલી થઈ ગઈ 2. અચળનું તો હવે આવડી ગયું બરાબર, k નું kx તો 5 નું 5x. અહીંયા 1 ઘાત ઉમેરવાની એટલે -1 થાય ને, જો એમાં ભૂલ ના થાય. એ વિકલનની પ્રક્રિયા મગજમાં હોય ને તો ઉતાવળે ભૂલ થઈ જશે, ધ્યાન દેજો બરાબર. માઇનસ માઇનસ પ્લસ, x ની -1 ઘાત એટલે x છેદમાં વહી ગયા ને. 12મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન x³ + 3x + 4 એના છેદમાં √x. બધા પદને x ની 1/2 ઘાત એના વડે ભાગવાના એટલે 1/2 બાદ થશે ને દરેક જગ્યાએથી. 3 - 1/2 એટલે 5/2. 1 - 1/2 એટલે 1/2. 0 - 1/2 એટલે -1/2. એટલે ટૂંકમાં પદ છેદમાંથી અંશમાં આવી ગયું. હવે સંકલન x ની 5/2 ઘાતનું સંકલન કરો, 1 ઘાત ઉમેરાય એટલે x ની 7/2 ઘાત / 7/2
1/2 માં 1 ઉમેરશો એટલે શું થશે? 3/2 अपॉन 3/2 અને -1/2 માં 1 ઉમેરશો એટલે એ થશે 1/2. સહગુણકો પૂરતું સાદુરૂપ કરવાનું થાય છે. અહીંયા 3 ઉડી ગયા, 2 છે એ અંશમાં ગુણાકારમાં આવશે, આ પણ 2 ગુણાકારમાં આવ્યા એટલે 8 પ્લસ સી. હેલું છે કા? મજા આવે એવું છે ને? બહુ બધી હોય ત્યાં સુધી હેલું જ હોય. આ ત્રિકોણમિતિમાં હેલું જ છે ને. હવે એના પ્રમાણે સૂત્ર બહુ ઈઝી છે, બરાબર છે ને? ઓકે, 13મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન x³ - x² પ્લસ x - 1 એના છેદમાં x - 1. ચિંતામાં પડી ગયા? ના રે ના, બહુ સહેલું છે. જો પહેલા બે પદ અંશમાં, પહેલા બે પદ x² કોમન એટલે x - 1 વૈદા, પછીના બે પદ 1 કોમન x - 1 છેદમાં x - 1. હવે તમે બંને પદને x - 1 વડે ભાગી નાખો, શું વધશે? x² + 1, અથવા કોમન કાઢો, ઉડી જાય. x² નું સંકલન x³/3 અને 1 નું x. 14મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 1 - x √x. ગુણાકાર કરવાનો છે. બંને પદને, કૌંસના બંને પદને x ની 1/2 ઘાત વડે ગુણીએ. ગુણાકાર એટલે ઘાતનો સરવાળો, એટલે બીજું પદ થઈ જશે x ની 3/2 ઘાત. હવે એનું સંકલન કરીએ. 1/2 માં 1 ઉમેરીએ એટલે 3/2 થયા ને. x⁵3/2 अपॉन 3/2. અહીંયા કેટલી ઘાત છે? 3/2. એમાં 1 ઉમેરો. એમાં કેલ્સી થોડું હાલે? એવું તો આવડે ને. હવે 12મા ધોરણમાં છું, 12 સાયન્સમાં એને. ઓકે, 2/3 x⁵3/2 -2/5. સહગુણકો પૂરતું આપણે સાદુરૂપ કર્યું. ઓકે, ચાલો 15મો દાખલો જોઈએ. એના જેવો જ છે. પેલામાં √x પાછળ ગુણાકારમાં મૂક્યા હતા, આમાં આગળ મૂક્યા છે. 3x² પ્લસ 2x પ્લસ 3. પેલા બધાને √x થી ગુણી નાખવાના એટલે બધે 1/2 ઘાત પ્લસ થતી જશે ને. 3 2 + 1/2 એટલે 5/2, 1 + 1/2 એટલે 3/2 અને 3 ગુણ્યા x ની 1/2 ઘાત. સરસ. ચાલો હવે સંકલન એ ખરખું જ આવે છે, કા મજા આવે. 3 સહગુણક 5/2 1 ઉમેરો ને એટલે કેટલા થઈ જાય? 7/2. 3/2 1 ઉમેરો તો 5/2, 5/2. 1/2 + 1 એટલે 3/2 પ્લસ c. સહગુણકોને સમજાવી દેવું ને હવે. 6/7 x⁵7/2, 4/5 x⁵5/2. 3 ઉડી ગયા, 2 ગુણાકારમાં x⁵3/2 પ્લસ c. 16મી રકમ. કેવા હેલા દાખલા છે નહીં? તમે જુઓ તો ખરા. 6 થી ચાલુ કર્યું, 16 દાખલા થઈ ગયા. 3 ને 3 6 ને 2 3 9 9 ને 2 11. દાખલિયું કહેવાય ને દાખલા ના કહેવાય. હવે આ છે ને પ્રમાણિત સ્વરૂપ પાકા થઈ ગયા એટલા માટે હોય. જોકે MCQમાં ક્યાંક મૂકી દે એવું નહીં. ક્યારેક એવું બને તમે બહુ હાયર લેવલે તૈયારી કરવા માંડો ને, પછી સાવ પાયાની બાબત ક્યારેક પૂછાઈ જાય ને તો ઈ ના આવડે. બહુ હાયર લેવલમાં વયા જાવ તો એ ના આવડે એવું બને. પણ એવું ના થવા દેતા હો. 2 સહગુણક છે. x નું સંકલન x² / 2. 3 સહગુણક
કોસનું સંકલન માઇનસ સાઇન ને નો થાય, વિકલન માઇનસ સાઇન થાય, સંકલન તો સાઇન થાય. એ જોજો એમાં ભૂલ થઈ જાય એવું છે. e⁻x માં કોઈ દી ભૂલ ના થાય. બાપુ બોયલા ફરે નહીં એવું છે. અચળ વિધેય અચળ ના કહેવાય, સંકલન ને વિકલનની ક્રિયા માટે અચળ છે. એવું અચળ હોય રીતે વર્તે એમ, એમાં કઈ ફેર પડતો નથી. સારું, ચાલો 17મો દાખલો. ઇન્ટિગ્રેશન 2x² minus 3 sin x plus 5 root x. એ રૂટ એક્સ છે ને એને આપણે ઘાતના સ્વરૂપમાં રજૂ કરી દઈએ. પેલા બે પદમાં કાંઈ કરવાનું નથી. રૂટ એટલે 1/2 ઘાત થાય ને. હવે સંકલન લખશું. પેલા પદમાં બે સહગુણક છે, x ની 2 ઘાતનું સંકલન એટલે x ની 3 ઘાત છેદમાં 3 -3 સહગુણક, સાઇન નું સંકલન કોસ નહીં માઇનસ કોસ, ભૂલ ના થાય જોજો. અને x ની 1/2 ઘાત છે તો એમાં 1 ઉમેરાય, 1/2 પ્લસ 1 એટલે 3/2 થઈ ને. આ થોડુંક આડું નડતું હતું, પદ મોટું આવી ગયું ને, કાંઈ વાંધો નહીં, હાલો સાફ થઈ ગયું. પ્લસ અચળ સી. હવે સહગુણકોને સમજાવી દેશું ને. 2/3 x³ માઇનસ માઇનસ પ્લસ 3 cos x પ્લસ 10/3 x⁻³ પ્લસ c. એના પછીનો દાખલો એટલે 18મો. sec x ગુણ્યા કૌંસમાં sec x પ્લસ 10x. આવું કોસેક ખોટ માટે આવ્યું હતું એને ગુણાકાર કરી નાખશું ને તો એ થઈ જશે sec² x પ્લસ sec x ઇન્ટુ 10x. બંને પ્રમાણિત સૂત્રમાં છે, જુઓ. sec² નું સંકલન 10 અને sec10 નું sec સૂત્રમાં જ છે, યાદી ખુલ્લી જ રાખીને બેસો. ઇન્ટિગ્રેશન sec² અપોન cos x². જોજો અંશમાં sec² નું સંકલન 10 અને છેદમાં cos x² નું માઇનસ કોટ, એવું ના કરી નાખતા, એવું ન થાય. અંશનું અંશમાં, છેદનું છેદમાં, વિકલન નથી થતું, સંકલન થોડું થતું હોય. અચ્છા, બીજું ભાગાકારનો તો કોઈ નિયમ છે જ નહીં ને, એટલે આપણે એનું કંઈક સાદું વિચારીએ. બેયને શીર્ષાસન કરાવીએ. હાલો, sec² ને શીર્ષાસન કરાવો એટલે શું થાય? છેદમાં cos², અને cos x² ને કરાવશો તો અંશમાં sin². એટલે આ થઈ ગયું sin²x અપોન cos²x. sin² અપોન cos² એટલે tan². હવે એક વાત તમારે યાદ રાખવાની છે, એક tan² અને બીજું cot². એના સંકલિત અંગે છે ને કોઈ પ્રમાણિત સૂત્ર આવશે જ નહીં, છે જ નહીં. તો હું શું કરું ભાઈ? દુઃખી થાવમાં તમારાથી કંઈ છુપાઈને રાખવા નથી મારે. તમારે આ ધ્યાનમાં રાખવાનું છે, યાદ રાખવાનું. tan² નું સંકલિત કરવાનું થાય ને તો એને નિત્યસમથી સેકમાં ફેરવવાના, એટલે sec² -1. અને cot² નું સંકલિત કરવાનું થાય ત્યારે નિત્યસમથી એને કોસેકમાં ફેરવવાના. એટલે અહીંયા આઈ થિંક સો કંઈક આપણે ચેન્જ કરીએ, એટલે આઈ મીન એને અલગ પાડીએ. પછી cot² ની જે વાત છે ને એ હું તમને નોંધી દઈશ, એ તમે યાદ રાખજો, એ કાયમી ઉપયોગી છે. tan² અને cot² ના સંકલિત મેળવવાની રીત
કારણ કે એના પ્રમાણિત સૂત્ર નથી, એટલે હું એને અલગ કલરમાં અહીંયા રજૂ કરી દઉં છું, એટલું તમને ધ્યાનમાં રહે એટલા માટે. તમારે શું કરવાનું છે, અહીંયા એને સેકમાં ફેરવી નાખવાના છે. સેક સ્ક્વેરનું સંકલન 10, 1 નું x, અને એવી જ વાત કોટ સ્ક્વેર માટે હું તમને નોંધમાં આપી દઉં છું. આ કાયમ માટે યાદ રાખવાનું છે. અહીંયા શું કરવાનું છે, કોસેક સ્ક્વેર -1. અચ્છા, કોસેક સ્ક્વેર નું સંકલન એ પાછું પ્રમાણિત સૂત્રમાં છે માઇનસ કોટ. આટલું ધ્યાન રાખવાનું છે, બરાબર. એ અંગે ક્યારેય કોઈ પ્રમાણિત સૂત્ર તમારી સામે આવશે નહીં. ઓકે, આગળ વધીએ. 20મી રકમ 2 - 3 sin x એના છેદમાં cos સ્ક્વેર x. હમણાં જ આવું ગણતરી માંડી કે નહીં, આપણે ભાગાકાર કરી નાખીએ. 2 / cos સ્ક્વેર એટલે 2 sec સ્ક્વેર, sin / cos સ્ક્વેર પાછું કહી દઉં sec 10, અને cos / sin સ્ક્વેર હોય તો cosec cot. 3 sec x into 10x. એ 2 અને 3 તો સહગુણક છે, બાકી બે પ્રમાણિત સૂત્ર યાદીમાં છે જ આપણી પાસે. sec સ્ક્વેર નું સંકલન છે 10, sec 10 નું sec, બરાબર ને? એ તો બે યાદીમાં હતા જ. હવે એમસીક્યુ ના પ્રશ્નો, એ એમસીક્યુ ના પ્રશ્નો એટલે આપણા માટે દાખલા જ ભાઈ, ગણિત નાખવાના, પછી ખરો વિકલ્પ આવતો હોય, પછી તમે એક્ઝામ વખતે શોર્ટકટ કરો એની ના નથી, પણ અત્યારે બેઝિકલી શું કરવાનું છે એ તો પહેલા સમજવું જોઈએ ને. દર વખતે શોર્ટકટ નહીં લાગુ પડતી હોય તો લોંગ કટમાં જવું પડે ને. ઓકે, 21મો દાખલો. આપણે √x + 1/√x નું પ્રતિવિકલ્પ એટલે સંકલિત મેળવવાનું છે. √x + 1/√x એને છે ને આપણે ઘાતની મદદથી રજૂ કરશું. એટલે x ની 1/2 ઘાત પ્લસ x ની -1/2 ઘાત. 1/2 ઘાત હોય એને સંકલિત કરો એટલે ઘાત કેટલી થઈ જાય? 3/2. અને -1/2 હોય તો 1 ઉમેરે એટલે +1/2. 2/3 x⁵3/2 + 2 x⁴1/2 + c. ક્યાંક હશે ને, ગોતી હાલો. 2/3 x⁵2 + 2 c માં છે. હાલો ટેલી કરાય, બે કાર્ય કરશું, હમણાં નથી કરવું. 22મો d/dx of fx equal to 4x³ minus 3/x⁴ અને f(2) equal to 0. તો fx બરાબર શું છે? તમે જાણો છો ને, સંકલન અને વિકલન એકબીજાની પ્રતિક્રિયાઓ છે, એટલે અહીંથી હું સીધી ગણતરી સ્ટાર્ટ કરું છું. fx નું વિકલન આટલું હોય તો આનું સંકલન fx થાય કે નહીં? થાય. પહેલી શરૂઆત ત્યાંથી, d/dx of fx equal to capital Fx. તો ઇન્ટિગ્રેશન capital Fx equal to small fx, બરાબર ને? એટલે fx બરાબર શું થયું અહીંયા? ઇન્ટિગ્રેશન 4x³ minus 3/x⁴. આ x ની 4 ઘાત વાળું પદ છેદમાં છે ને, એને અંશમાં લઈ લઈએ એટલે આપણને સંકલન લખવામાં સરળતા રહે. ઓકે, હવે સંકલન કરીએ. x ની 4 ઘાત છેદમાં 4, અહીંયા 1 ઉમેરશો ને એટલે x ની -3 ઘાત છેદમાં -3. ઓકે, 4 4 ઉડી ગયા, -3 ઉડી ગયા એટલે પ્લસ થઈ ગયા, પ્લસ c. પણ f(2) equal to 0 એવું કીધું છે, અહીંયા થઈ જશે પૂરું. પરંતુ f(2) equal to 0, આ fx તો મળી ગયા ને, તમે એમાં x = 2 મૂકી દો એટલે 2 ની 4 ઘાત પ્લસ
2 ની -3 ઘાત પ્લસ c બરાબર 0. 2 ની 4 ઘાત એટલે 16 પ્લસ 1/8. 16 × 8 = 48, 8 ને 4 12 એટલે 112 પ્લસ 1 એટલે 113. હું ડાયરેક્ટ કરી નાખું છું, ચાલો. એના છેદમાં 8 પ્લસ c બરાબર 0. તો c બરાબર -113/8. ચાલો fx પાછા લખશું ને c ની કિંમત મૂકીને. x ની 4 ઘાત, x ની -3 ઘાત ને મેં 1/x3 કર્યા છે અને c ની કિંમત -113/8. જોઈએ હવે આપણો વિકલ્પ ક્યાં છે. એટલે 129/8 થાય છે. આપણી કંઈક ગડબડ થઈ છે ગણતરીમાં. ઓકે, 16, 2 ની 4 ઘાત એટલે 16. આ 1/8 બરાબર છે. ગુણાકાર ખોટો કર્યો. 8 × 6 = 48. હા, 8 ને 4 128 થયા. 8 ને 4 12 128 પ્લસ 1 એટલે 129 થયા ને. જોવો જી, તમે કેલ્ક્યુલેટ કરતા હો તો આવું થાય ન થાય. 129/8 ગુણાકારમાં ભૂલ થઈ ગઈ હતી ને. હવે આપણે બેયના જવાબ એ જોઈએ. 21મો અને 22મો 7.1. 7.1 21માં c છે અને 22માં a છે. c અને a આપણે લખીને ટેલી કરી લઈએ. હાલો ને, અહીંયા આન્સર શું છે? c અને અહીંયા આન્સર ટેક્સ્ટ બુક પ્રમાણે a. ઓકે, c 2/3/3/2 પ્લસ 2x/1/2 પ્લસ c. ઓકે, ડન. અને a x ની 4 ઘાત પ્લસ 1/x3 માઇનસ 129/8. ઓકે, ડન. આપણું સ્વાધ્યાયનું કામ પૂરું થયું. આવતીકાલે વળી પાછી કંઈક નવી વાર્તા કરશું. ક્યારેક ટેક્સ્ટ બુકની બહાર પણ નીકળવાનું થશે, જરૂરી લાગશે તો. આપણે કરીએ છીએ ને, ઘણા ટોપિકમાં કરીએ છીએ. વિકલનમાં વિકલિતના ઉપયોગો વખતે એમ લાગે કે 2 દાખલા બહારથી ગણવા છે. 2 શું કામે 15-20 ગણવા પડે. હા, તો તૈયાર રહેવાનું. ઓકે, સરસ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.